નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણી। આ સમાચારો પર નજર કરીએ તો તરણેતરના લોકમેળામાં અભદ્ર ડાન્સનો એક વિડીયો સામે આવ્યો છે। આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। લોકમેળામાં મોતના કુવાના સ્ટેજ પર યુવતીઓના ઠુમકા, અશ્લીલ ડાન્સથી મેળાની ગરિમા લજવાઈ છે। વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે। સ્ટેજ પર યુવતીઓ હિન્દી અને ભોજપુરી ફિલ્મોના ગીતો પર ઠુમકા લગાવતી નજરે પડી। તરણેતર લોકમેળા સંસ્કૃતિનો આ લોકમેળો ગણાય છે। સમગ્ર દેશમાંથી લોકો મેળો માણવા માટે આવે છે, ત્યારે આવો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે। જોકે વાયરલ થયેલા વિડીયોની ન્યૂઝ સિટી ગુજરાતી પુષ્ટિ નથી કરતું, પરંતુ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, યુવતીઓના ઠુમકાના મોતના કુવાના સ્ટેજ પર યુવતીઓએ ઠુમકા લગાવ્યા છે। ફોનલાઈન પર સંવાદદાતા અક્ષય જોડાઈ ચૂક્યા છે। અક્ષય, આ વિડીયો ક્યારનો છે અને આ વિશે શું હવે વધુ વિગત જાણવા મળી રહી છે? જી ચોક્કસથી સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે જે ભવ્ય ભાતીગળ લોકમેળો યોજાય છે, ચાલુ વર્ષે 6 થી 9 સપ્ટેમ્બર દરમિયાન આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળામાં જે આ મોતના કુવાના જે સ્ટેજ છે, સ્ટેજ પર 4 થી 5 જેટલી યુવતીઓ દ્વારા હિન્દી તેમજ ભોજપુરી જે હિન્દી ફિલ્મોના જે ગીતો છે, ભોજપુરી ફિલ્મોના એના અશ્લીલ શબ્દો ઉપર આ જે યુવતીઓ છે એ ડાન્સ કરી અને ઠુમકા લગાવતી હતી અને મોટી સંખ્યામાં યુવાનો અને લોકો એ નિહાળી રહ્યા હતા। ખરેખર ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે તરણેતરનો મેળો છે, ભાતીગળ અને સંસ્કૃતિનો લોકમેળો છે, જે સમગ્ર દેશ અને દુનિયા લેવલે સુરેન્દ્રનગર જિલ્લાને ખ્યાતિ પ્રાપ્ત કરી છે અને સમગ્ર દેશ અને દુનિયામાં મેળો વખણાય છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના જે ડાન્સનો વિડીયો વાયરલ થયો છે તેને લઈ અને મેળાની ગરિમાને ચોક્કસ પ્રકારે લાંછન લાગી છે અને જે પરંપરાગત રીતે જે લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે આ મેળાને માણવા આવે છે, તે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક દુઃખની લાગણી પહોંચી છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મામલે નક્કર કાર્યવાહી કરવામાં આવે તે ક્યાંક ને ક્યાંક લોકોમાં માંગ ઉઠવા પામી છે। બિલકુલ અક્ષય, આ મેળો સંસ્કૃતિનો મેળો કહેવાય છે। વર્ષોથી ચાલી આવતો આ મેળો અને આ પ્રમાણેના જે દ્રશ્યો છે ગુજરાતમાં તે ઘણું ખરું કહી જાય છે। આ મુદ્દે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કલેક્ટર સાથે, સરપંચ સાથે, પરંતુ હાલ અમને જણાવશું કે ત્યાં કોણ કોણ ઉપસ્થિત હતું અને ત્યાંની સુરક્ષા કેવી હતી? પોલીસ પણ હતા શું એ સમયે? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર રાજ્યમાંથી મેળાના બંદોબસ્ત માટે પોલીસને બોલાવવામાં આવે છે અને ખાસ કરીને જો મેળાની ગરિમાની વાત કરવામાં આવે તો ભગવાન ત્રિનેશ્વર મહાદેવનું મંદિર છે, જે પૌરાણિક મહાભારત રામાયણ કાળના સમયનું આ પૌરાણિક મંદિર છે, જે મંદિરના સાનિધ્યમાં મેળાનું આયોજન થાય છે। ત્યારે ભગવાન ત્રિનેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા ભાતીગળ મેળામાં આ પ્રકારના જે દ્રશ્યો જોવા મળ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ સમગ્ર જે બનાવ છે બન્યો હોવાનું હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે અને તંત્રની કામગીરી સામે પણ અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે, કેમ કે જે જાહેરમાં જે પ્રકારે ઠુમકા લગાવવામાં આવી રહ્યા છે તે જે અન્ય લોકોને દેખાઈ રહ્યા છે અને ત્યારે પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રને આ દ્રશ્યો કેમ ન દેખાણ અને કેમ તેના સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવી તેને લઈને પણ લોકોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। બિલકુલ અક્ષય, કારણ કે આ જે સ્ટોલ લાગવાના હોય છે મેળામાં અને જ્યારે પણ મીટિંગ થતી હોય છે ત્યારે નક્કી જ હોય છે કે કયા સ્ટોલ કોને આપવાના હતું, ત્યારે પણ આ જે પણ અત્યારે જે ડાન્સ થઈ રહ્યો છે અને તે વિગત તંત્રને અથવા તો હોવી જોઈએ વહીવટી તંત્રને। જી ચોક્કસથી મિત્ર, ખાસ કરીને તંત્ર દ્વારા રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ એસઓપી અને ગાઈડલાઈનની મોટી વાતો કરવામાં આવી હતી, પરંતુ અહીં ખુલ્લેઆમ જે નિયમો છે, જે સંસ્કૃતિ છે, જે સભ્યતા છે એના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક તંત્રની જે કામગીરી છે તેની સામે અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે। તંત્ર આ ખાડા કાન કરતું હોય તેવું ચોક્કસથી હાલ લાગી રહ્યું છે। હવે આગામી સમયમાં આ મામલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ તેના પર સૌની નીટ મંડાયેલી છે। પરંતુ અક્ષય, શું કોઈ નિવેદન સામે આવ્યું છે વહીવટી તંત્ર તરફથી આ મુદ્દે અને આ વિડીયો તેમના સુધી પહોંચ્યો છે ખરા? જી ના, હજી સુધી તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મામલે કોઈ સત્તાવાર રીતે નિવેદન આપવામાં આવ્યું નથી અને કદાચ હવે નિવેદન આપવામાં આવે તો પણ તબેલા ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો સર્જાય તેવી સ્થિતિ છે, કારણ કે મેળો પૂરો થયો એને પણ આજે 10 થી 15 દિવસ જેટલો સમય થઈ ગયો છે। ત્યારબાદ હવે કોઈ તંત્ર નિવેદન આપે, કોઈ પગલાં લે તો તેનું કોઈ ખાસ મહત્વ રહેતું નથી। જે તે સમયે તંત્ર દ્વારા આ પ્રકારની કામગીરી છે બંધ કરવામાં આવે તેવી જરૂરિયાત હતી। આ ઉપરાંત ક્યાંક તરણેતરના મેળામાં છાના ટુકડે જુગાર રમત હોવાની પણ અવારનવાર ફરિયાદો ઉઠી છે। તે મામલે પણ તંત્ર દ્વારા આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી, જેને લઈ અને તંત્રની કામગીરી સામે, પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે। અક્ષય, જો આ રીતે ચાલતું રહ્યું તો આપણી સંસ્કૃતિને લાંછન લાગી શકે છે, કારણ કે દેશ વિદેશમાંથી જ્યારે ગુજરાતમાં તરણેતરનો મેળો જોવા માટે લોકો આવતા હોય છે તો આપણી જે ઝાંખી છે, સંસ્કૃતિ છે તે બતાવવાનો પ્રયત્ન થતો હોય છે, પરંતુ અહીંયા તો દ્રશ્ય જ અલગ છે।
જે ચોક્કસથી જે તરણેતરનો મેળો છે એને સુરેન્દ્રનગર જિલ્લાને વિશ્વ ફલક પર નામ અપાવ્યું છે. તરણેતરનો મેળો છે એ સમગ્ર દેશ અને વિદેશમાં પ્રખ્યાત બન્યો છે. તેને લઈને સુરેન્દ્રનગરને વિશ્વ ફલક ઉપર નામના મળી છે. તરણેતરની મુખ્ય સંસ્કૃતિ જે છે કઈ દુહાચંદ દેશી ભાસ્કર જે સંસ્કૃતિ છે એને ઉજાગર કરતો આ મેળો છે એવું કહેવાય છે. ત્યારે આ પ્રકારના જે દ્રશ્યો છે તેનાથી ચોક્કસ ક્યાંક ને ક્યાંક મેળાની ગરિમા લજવાઈ છે અને તંત્ર જે છે એ મેળાની ગરિમાને પરંપરાગત જે ગરિમા છે જાળવવામાં ઊણું ઉતર્યું હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. બિલકુલ. અક્ષય, કેટલા સમય સુધી આ રીતનો ડાન્સ ચાલ્યો હતો? કારણ કે વિડીયોમાં ઘણા લોકો પણ ભેગા થયેલા હોય એટલે જોવા મળી રહ્યું છે. સાંજનો સમય હતો. કેટલા સમય સુધી આ રીતે જ ડાન્સ ચાલ્યો હતો? એ જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ મોતના કુવાનો જે 15 થી 20 મિનિટનો જે રાઉન્ડ હોય છે, એક રાઉન્ડ પતે પછી બીજા રાઉન્ડ માટે જયારે ટિકિટ બુકિંગ ચાલુ હોય છે ત્યારે લોકોને આકર્ષવા માટે થઈ અને આ પ્રકારના જે ડાન્સ છે કરાવવામાં આવતું હતા અને અંદાજે 1.5 થી 2 મિનિટ આ વચ્ચેના જે ગેપ હોય છે. બિલકુલ આપ જોડાયેલા રહેશો. કોંગ્રેસના નેતા ઋત્વિજ મકવાણા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ઋત્વિજભાઈ, ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે આપનું. એક વિડીયો સામે આવ્યો છે જે આપણી સંસ્કૃતિને લાંછન લગાવી રહ્યો છે, તે વિશે આપ શું કહેશો? તરણેતરનો મેળો છે. 1995 પહેલા તરણેતરનો મેળો છે સંપૂર્ણપણે લોકલ લોકો અને સ્થાનિક સંસ્કૃતિ પ્રમાણે ભરાતો હતો. વહીવટી તંત્રના હસ્તક્ષેપ પછી બહારની એજન્સીઓને આપવા માટે હરાજી કરી અને પ્રોફેશનલ આ લોકોને બોલાવાય છે. એનો મૂળ હેતુ હવે નફાનો અને સરકારી પ્રચારનો જ રહ્યો છે. એટલે સંસ્કૃતિ જાળવવાના જે મૂળ હેતુઓ હતા મેળા માટેના અને એની જે મૂળ સંસ્કૃતિના ત્યાં જે નૃત્યો, હુડો, રાસ ને એ બધું થતું એ માત્ર અત્યારે પ્રદર્શન પૂરતું થઈ રહ્યું છે. જ્યારે આ પ્રકારના પ્રોફેશનલ લોકો છે એના માટેની પ્રવૃત્તિ દિવસે ને દિવસે સરકારી હસ્તક્ષેપના કારણે વધતી જાય છે. બિલકુલ. અને બીજી વાત કે જ્યારે પણ આ રીતે મેળા યોજાય છે ત્યારે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જ બેઠક થતી હોય છે. કોને કયો કોન્ટ્રાક્ટ આપવાનો છે, શું ત્યાં રહેવાનું છે તે પણ નક્કી થતું હોય છે. તો શું આ બાબતની જાણ તંત્રને નહીં હોય? 24/7 કલેક્ટર કચેરી, ડીડીઓ કચેરી, અધિક કલેક્ટર, અહીંયાના સ્થાનિક પ્રાંત ઓફિસર, મામલતદાર, આ બધા જ 24/7 ત્યાં હાજર હોય છે. એમની દેખરેખ હેઠળ, એમની નજર હેઠળ જ આ બધી પ્રવૃત્તિઓ થતી હોય છે અને સરકાર પણ કોઈ પણ ભોગે ભીડ એકઠી કરવા માંગતી હોય છે. એટલે એમને ભીડ એકઠી કરવા માટે જે કરવું પડે એ બધું જ સરકાર કરે છે ત્યાં. બિલકુલ. અને છતાં પણ આ રીતના દ્રશ્યો સામે આવતા હોય છે. આ તો આપણું ગુજરાત નથી, કારણ કે આપણા ગુજરાતને જ્યારે દેશ વિદેશમાંથી લોકો આપણી સંસ્કૃતિ જોવા આવતા હોય, ના કે આવા ઠુમકા જોવા માટે. બિલકુલ બિલકુલ. અને બીજી વાત કે જ્યારે પણ હવે રાજકોટની જે પણ ઘટના થઈ ત્યારબાદ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ હવે કંઈક અલગ જ દ્રશ્યો છે. મને તો એ પણ સવાલ થાય છે કે શું આસપાસ કોઈ પોલીસ પણ નથી? કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. ગ્રામ પંચાયતે સ્પષ્ટપણે લેખિત ઠરાવ કરી અને જિલ્લા તંત્રને કહ્યું કે તમે જે ગાઈડલાઈન આપો છો એ પ્રમાણે જો મેળો ભરવાનો હોય તો અમે આયોજન કરવા તૈયાર નથી. કલેક્ટર કચેરીની બેઠકની અંદર નિર્ણય લેવાયો કે ભાઈ ગાઈડલાઈનનો ભંગ કરવાની છુટ્ટી સાથે એની પરવાનગી સાથે આ મેળાનું આયોજન થયું છે. ઋત્વિજભાઈ, આભાર આપનો ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. સમાચાર પર નજર કરીએ તો બારડોલીમાં 2 યુવકોને મારવાનો વિડીયો વાયરલ થયો છે. કેવો વિડીયો સામે આવ્યો છે જેમાં 2 યુવકોને મારવામાં આવી રહ્યો છે. વ્યસન મુક્તિ કેન્દ્રમાં માર્યાના સીસીટીવી સામે આવ્યા છે. લોકો વ્યસન મુક્તિ કેન્દ્રમાં વ્યસન છોડાવવા માટે કેન્દ્રમાં જતા હોય છે, પરંતુ અહીં તો વ્યસન છોડાવવા માર્યા હોવાનું સામે આવ્યું છે. કેન્દ્રમાં વ્યસન મુક્ત કરાવવા બદલ ટોર્ચર કરવામાં આવે છે. વ્યસન મુક્ત કરવાના બદલે ટોર્ચર કરાય છે. હાલ તો વાયરલ થઈ રહેલા વિડીયોમાં 2 યુવકોને સંચાલકો લાકડીના જોરે આ રીતે મારતા હોય તેવું જોવા મળી રહ્યું છે. ઓનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે. કેતન, આ વિડીયો વિશે શું વધુ જાણકારી મળી રહી છે? ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના બારડોલી તાલુકાની અંદર
3 થી 4 જેટલા વ્યસન મુક્તિ કેન્દ્રો ચાલે છે. લોકો જે પરિવારની અંદર જે વ્યસનની સંગાથે જોડાયા એવા લોકોને વ્યસન છોડવા માટેની એક કરતૂતો કરીને લોકો વ્યસન મુક્તિ કેન્દ્રમાં મુકતા હોય છે. ત્યારે વ્યસન મુક્તિ કેન્દ્રોના સંચાલકો દ્વારા જે આ નશાના કાળો કારભારથી અવળે બાટે ચડેલા લોકોને સુધારવાની જગ્યા પર એ લોકોથી લાકડીના સપાટા મારતા હોય એવા સીસીટીવી પણ સામે આવ્યા છે. અને ખાસ કરીને આ વિડીયો ઘણા સમય પહેલાનો હોવાનું પણ એક બહાર આવવા માંડ્યું છે. અને ખાસ કરીને આજે ટોર્ચર કરવું છે અને જે માનસિક રીતે આ જે વ્યસન છોડવાની જગ્યા પર આ હદ સુધી પહોંચે એ વ્યાજબી પણ નથી એવું ચોક્કસપણે આ દ્રશ્યોમાં કહી જાય છે. મિત્તલ, બિલકુલ કેતન, આભાર માહિતી બદલ. તો દાહોદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. શાળાના કમ્પાઉન્ડમાંથી મૃતદેહ મળી આવ્યો. સિંગવડના તોરણી ગામની પ્રાથમિક શાળાની આ ઘટના. 6 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો. શાળા છૂટ્યા બાદ મોડે સુધી બાળકી ઘરે ના પહોંચતા શોધખોળ હાથ ધરાઈ હતી. મોડી રાત્રે એસપી, એલસીબી સહિતની પોલીસ ટીમો શાળામાં પહોંચી અને તપાસ હાથ ધરી. મર્ડરની આશંકા સાથે તપાસ તેજ કરાઈ હતી. રણજીતપુર પોસ્ટે હદ વિસ્તારમાં આવેલ માસી તોયની પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળા સામે છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા વાલી વારસ દ્વારા તપાસ હાથ કરવામાં આવેલ. દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવેલ, જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવેલ, જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો શાળાના કમ્પાઉન્ડમાંથી મૃતદેહ મળતા ચકચાર મચ્યો છે. સિંગવડના તોરણી ગામની પ્રાથમિક શાળાની આ ઘટનાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી આ સવાલ પૂછી રહ્યું છે કે બાળકીનું મોત આખરે કેવી રીતે થયું, અને બાળકીનું મોત જો શાળામાં થયું છે તો અનેક સવાલો ઉઠી રહ્યા છે. શાળાના કમ્પાઉન્ડમાં લાશ ક્યાંથી આવી અને કઈ રીતે આ મૃતદેહ મળી આવ્યો, શાળા સંચાલક શું કરતા હતા, તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઓનલાઈન પર સંવાદદાતા સૌરભ જોડાઈ ચૂક્યા છે. સૌરભ, અનેક સવાલો હાલ થઈ રહ્યા છે કારણ કે બાળકીનો વિદ્યાર્થીનીનો મૃતદેહ શાળા કમ્પાઉન્ડમાંથી મળ્યો છે. હાલ શાળા સંચાલક તરફથી કઈ નિવેદન આવ્યું છે ખરા? જી બિલકુલ, શાળા સંચાલક તરફથી અત્યાર સુધી કોઈ પણ નિવેદન આવ્યું નથી, પરંતુ કહી શકાય કે વહેલી સવારે જે બાળકી છે તે અભ્યાસ કરવા માટે શાળાએ પહોંચી હતી અને ત્યારબાદ બપોર બાદ જે બાળકી ગાયબ થઈ હોવાનું જાણવા મળ્યું છે. કહી શકાય કે સિંગવડના જે તોરણી પ્રાથમિક શાળા છે ત્યાં 6 વર્ષીય બાળકી જે ધોરણ 1માં અભ્યાસ કરતી હતી તેનો જે મૃતદેહ મુખ્ય બિલ્ડિંગના પાછળના ભાગ એટલે કે શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવતા ચકચાર મચ્યો હતું. મોડી રાત સુધી જે બાળકી ઘરે ના આવતા ત્યાં પરિવારજનો સહિત આસપાસના લોકો જે સ્થળ પર ગયા હતા તપાસ કરવા માટે, ત્યારે બાળકીનો જે કથળિત હાલતમાં મૃતદેહ મળી આવતા તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે તેને ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પર હાજર ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો. જો કે કહી શકાય કે તે ઘટનાને લઈને દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજીવસિંહ ઝાલા, એલસીબી સહિતની ટીમ પહોંચી હતી સ્થળ પર. બિલકુલ સૌરભ, આભાર માહિતી બદલ. નવસારી બારડોલી રોડ પર દીપડાનો અકસ્માત થયો. રોડ ક્રોસ કરતો દીપડો કાર સાથે અથડાયો હોય તેવું સામે આવ્યું છે. ઘાયલ દીપડાએ ટોળા પર હુમલો કર્યો. અકસ્માત બાદ રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસ્યો. નજીકના ઘરમાં ઘૂસવા જતા દીપડો બાઇક સાથે અથડાયો. ઘટનાની જાણ વન વિભાગને કરાતા આરએફઓ સહિત વનકર્મીઓ તેમજ વાઇલ્ડ લાઇફ એનજીઓના સભ્યો દીપડાને શોધવા નસીલપોર ગામે પહોંચ્યા. રહેણાંક વિસ્તારમાં દીપડો આવી જતા અને તેના દ્વારા એટેક કરાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. ઓનલાઈન પર સંવાદદાતા ભાવિન જોડાઈ ચૂક્યા છે. ભાવિન, વન વિભાગ દ્વારા શું દીપડાને પાંજરે પુરાયો છે? ચોક્કસથી મિત્તલ, જો સમગ્ર ઘટનાને લઈને વાત કરીએ તો મોડી રાત્રે કાલે જે નસીલપુર બારડોલી રોડ એટલે કે નવસારીથી બારડોલી રોડ પર નસીલપુર અને ગામ છે ત્યાં દીપડો રોડ ક્રોસ કરતી વેળા એક 4 વ્હીલ ગાડી સાથે ઠોકાયો હતો અને એ અકસ્માત થયા બાદ દીપડો જે રીતના ત્યાં રોડ પર ઘાયલ અવસ્થામાં પડ્યો હતો ત્યારે ટોળું જેમને વિડીયો ઉતારી રહ્યો હતો અને એ વિડીયો ઉતારતા હતા એ દરમિયાન એક યુવતી પર દીપડાએ અચાનક હુમલો કરીને દીપડો ભાગી છૂટ્યો હતો. જે છોકરી છે જીનલ નામની, એમને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. પરંતુ સૌથી મોટો અપડેટ જે છે અત્યારે સામે આવી રહ્યા છે કે વન વિભાગના જે સાધનોનો જે અભાવ છે અને અણઆવડતના કારણે જે દીપડો છે જે હાથ વેગ્યો હતો અને તે જે ઘાયલ અવસ્થામાં અત્યારે જે માહિતી મળી રહી છે મુજબ કે દીપડાને માથાના ભાગે અને પગના ભાગે ઈજાઓ પહોંચી છે અને એ દીપડો ઘાયલ અવસ્થામાં જ જે નજીકનું શેરડીનું ખેતર હતું એ ખેતરમાં ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો અને જે રીતના જે સાધનોનો અભાવ જે છે
વન વિભાગ પાસે અને એનજીઓની જે ટીમે રાત સુધી જે રેસ્ક્યુની જે કામગીરી કરી હતી એ સદંતર નિષ્ફળ ગઈ છે અને દીપડો જે છે નજીકના ખેતરમાં હજુ પણ છુપાયો છે અને વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવાની જે કામગીરી છે હવે હાથ ધરવામાં આવી છે. મિત્તલ, બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. વેલકમ બેક. તો આણંદમાં ઢોર પકડવાની ટીમ સાથે દાદાગીરી, ઢોર માલિક અને મહિલાઓની દાદાગીરી. હાથમાં દાંતરડું લઈ મહિલાઓ આવી હતી. ઢોર પકડવાની ટીમ સાથે બેફામ વર્તન, મહિલાઓએ બંને ગાયોને છોડાવી લીધી. આણંદ નગરપાલિકા દ્વારા હાલ શહેરી વિસ્તારમાં રખડતા પશુઓ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને તે વખતે ત્યાં 2 ગાયો રોડ પર ફરતી નજરે પડી હતી, જેથી આ ટીમ બંને ગાયોને પકડી નગરપાલિકાના ટેલરમાં ભરી ત્યાંથી નીકળવાની તૈયારી કરી રહી હતી. તે વખતે 2 અજાણી મહિલા અને એક પુરુષ એકાએક ત્યાં આવી ચડ્યા હતા અને બોલાચાલી કરવા લાગ્યા હતા. જોકે પાલિકાની ટીમે ગાયો છોડાવવાની ના પાડતા બંને મહિલાઓ ટેલરનો દરવાજો ખોલી અંદર જઈ બંને પકડેલ ગાયોને છોડાવી લઈ ગયા હતા. આમાં 3 જણા સરકારી કર્મચારીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ગુનાહિત બળ વાપરી પોતાની ગાયો છોડાવી ગયા હતા. તો રાજકોટમાં વધુ એક નકલી સ્કૂલ ધમધમી હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે. છેલ્લા 10 વર્ષથી નકલી સ્કૂલની આશંકા છે. મધુવન સ્કૂલ મંજૂરી વિના ચાલતી હોવાની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. મધુવન સ્કૂલમાં માત્ર ધોરણ 1 થી 8ની જ મંજૂરી છે. ધોરણ 9 અને 10ના વર્ગોની મંજૂરી ચાલી રહ્યા હોય, એટલે કે મંજૂરી વગર જ ધોરણ 9 અને 10ના વર્ગો ચાલી રહ્યા હોય તેવું સામે આવ્યું છે. મધુવન શાળામાં ધોરણ 10 પાસ કર્યા બાદ અન્ય ગ્રાન્ટેડ સ્કૂલના એલસી આપવામાં આવતા હોવાની ફરિયાદ મળતા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. તો રાજકોટથી મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, આ તો કહી શકાય કે શિક્ષણના ધમ આ રીતે ગેરરીતિ થઈ રહી છે. હાલ આ વિશે શું વધુ વિગત મળી રહી છે? ચોક્કસથી એક જાગૃત નાગરિક દ્વારા જે છે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે અને આ ફરિયાદમાં સ્પષ્ટ તેમણે લખ્યું છે કે જે મધુવન નામની આ જે સ્કૂલ છે, આ સ્કૂલમાં જે મંજૂરી છે તે 1 થી 8 ધોરણની છે. આમ છતાં 9 અને 10 ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હોવાનું જે છે એ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર મામલે જે છે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. જ્યારે સૌથી મહત્વની બાબત એ છે કે વિદ્યાર્થીઓના કેરિયર માટે સૌથી મહત્વનું વર્ષ ધોરણ 10 ગણાતું હોય છે. બોર્ડની પરીક્ષાઓ પણ લેવાતી હોય છે અને જો મંજૂરી વગર જ આ ધોરણ 9 અને 10 જો ચાલતા હોય તો ચોક્કસથી ગંભીર બેદરકારી કહી શકાય. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવતા અહીંયા જે બોર્ડ છે, બોર્ડમાં પણ સ્પષ્ટ રીતે લખ્યું છે ધોરણ 1 થી 8, પરંતુ ક્યાંક ને ક્યાંક જાગૃત નાગરિકે જે અરજી કરી છે અને અરજીના આધારે જે છે એ તેમના તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. અધિકારીની તપાસ પૂર્ણ થયા બાદ એ સ્પષ્ટ થશે કે જે છે આ સ્કૂલમાં જે છે 9 અને 10મા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા કે કેમ. જો એ વસ્તુ સાબિત થઈ શકે તો ચોક્કસથી આ સ્કૂલ સંચાલકો છે તેમની સામે પણ કડક કાર્યવાહી થઈ શકે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ જે આ મામલો સામે આવતા ચર્ચા પણ જાગી છે, કેમ કે જો રાજકોટ શહેરમાં જ આવી સ્કૂલો જો ધમધમતી હોય અને જો મંજૂરી વગર બોર્ડના વિદ્યાર્થીઓને જો અભ્યાસ કરવામાં આવતો હોય તો તે ચોક્કસથી ગંભીર બાબત છે અને સ્કૂલ સંચાલકો સામે પણ કડક પગલાં લેવાઈ શકે છે. જી બિલકુલ હાર્દિક, પરંતુ સવાલ એ થાય છે કે અત્યાર સુધી જો મંજૂરી વગર શાળા ધમધમતી હતી તો અત્યાર સુધી કોઈને ગંધ કેમ ન આવી? આટલો સમય કેમ થયો? આ ચોક્કસથી આ જે કાર્ય છે એ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી અને એમની ટીમ દ્વારા જે પકડવું જોઈતું હતું, એમના દ્વારા જે છે આ સમગ્ર મામલે પહેલેથી તપાસ કરવી જોઈતી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતના વાત કરવામાં આવતી જાગૃત નાગરિક દ્વારા અરજી કરવામાં આવી છે ને આ અરજીના આધારે હવે તપાસ કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આ જે વસ્તુ છે આ સમગ્ર બાબતની તપાસ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પહેલા કરવામાં આવી હોત તો અનેક વિદ્યાર્થીઓ કે જેમણે આ સ્કૂલમાં પ્રવેશ લીધો છે તેમના ભવિષ્ય સાથે ચેડા થતા પણ અટકત અત્યારે જોઈ શકો છો કે જે રીતના વિદ્યાર્થીઓ છે તે પણ અત્યારે અહીંથી નીકળી રહ્યા છે અને કહી શકાય કે જે રીતના આ સ્કૂલ છે તે
ક્યાંક ને ક્યાંક 9 અને 10મા ધોરણના વિદ્યાર્થીઓ છે તે મંજૂરી વગર આ સ્કૂલ ધમધમતી હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે. આ સમગ્ર મામલે જે છે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બિલકુલ હાર્દિક અમને અંદરના દ્રશ્યો બતાવશો. અત્યારે પણ શું ક્લાસ ચાલે છે અને શિક્ષણ અધિકારી પણ અત્યારે કોઈ અધિકારીઓ છે, શિક્ષકો ત્યાં ઉપસ્થિત છે ખરા? ચોક્કસથી આપણે જે છે એ સ્કૂલની અંદર જવાના પણ પ્રયાસો કરીશું. જે રીતના વાત કરવામાં આવે તો આ જે છે આ સ્કૂલ છે તે રાજકોટ શહેરના જે છે ખોડિયાનગર વિસ્તારમાં આવેલી છે અને જે રીતના આ સ્કૂલના અંદરના દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જે રીતના જે છે સ્કૂલ સંચાલકો હોય તો આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતના અહીંયા અત્યારે નાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, વિદ્યાર્થીઓને જે છે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્કૂલ સંચાલકો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે આ સમગ્ર મામલે શું કહે છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું. જે રીતના અહીંયા સ્કૂલ સંચાલકો છે, સર શું કહેશો કે આપની સ્કૂલ વિરુદ્ધ એક અરજી પણ થઈ છે અને અરજીમાં જે છે એવું કહેવામાં આવ્યું છે કે 9 અને 10મા ધોરણના વિદ્યાર્થીઓ છે તેમને જે છે અભ્યાસ કરવામાં આવતો હતો? નહીં, અહીંયા અમે કોઈ જાતનો અભ્યાસ કરાવતા નથી. આ અરજી કોઈક અમારા હિત શત્રુ છે એમણે કરેલી છે. હકીકતમાં અમે અહીંયા કોઈ એવો 9-10નો અભ્યાસ કરાવતા જ નથી. ચોક્કસથી જે છે અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે છે અહીંયા આપના દ્વારા અભ્યાસ છેલ્લા ઘણા સમયથી કરવામાં નહીં, એવું કાંઈ છે જ નહીં. હવે જિલ્લા શિક્ષણ અધિકારી આ મામલે તપાસના આદેશ આપ્યા છે, શું કહેશો? હા, તો વાંધો નહીં, તપાસ કરી શકે છે. એમને જે આદેશ છે એ મુજબ અમે મંજૂરી આપીએ જ છીએ કે ભલે તપાસ કરી જાય. આપને આ સ્કૂલના જે બોર્ડ છે બોર્ડમાં ઉલ્લેખ છે? બોર્ડમાં તો અમે એટલા માટે કર્યો હતો કે ભાઈ અમને મંજૂરી મળી જાય તો આપણે 9મું 10મું ચાલુ કરશું, પણ મંજૂરી જ નથી મળી તો ભાઈ 9મું 10મું અમે ચાલુ જ નથી કર્યું. મંજૂરી મળ્યા પહેલા તમે જાહેરાત કરી દીધી? જાહેરાત તો વહેલી કરી હતી, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કરી હતી, પણ મંજૂરી નથી મળતી એટલે પછી કાંઈ એનો કઈ અર્થ નથી. એમની તો મંજૂરી નહોતી મળી તો કદાચ વિદ્યાર્થીઓને પ્રવેશ લેવા આવત તો શું કરત? અમે આપત જ આપ્યા જ નથી કોઈને પ્રવેશ જ ના, જાહેરાત જ બંધ કરી દીધી છે. અમે થોડાક બોર્ડ માર્યા હતા, એ બોર્ડ પછી કાઢી નાખ્યા હતા કે ભાઈ આપણે નથી જાહેરાત કરવી એમ. ચોક્કસથી જે રીતના આ જે છે સ્કૂલ સંચાલક એમનું પણ સ્પષ્ટ રીતે કહેવું છે કે જે છે એમના દ્વારા મંજૂરી મળે. જો કે સૌથી મહત્વની બાબત એ પણ સામે આવી રહી છે કે સ્કૂલના બોર્ડ પણ મારી દેવામાં આવ્યા છે. 9 અને ધોરણ 10ના પ્રવેશ માટેના બોર્ડ. બિલકુલ હાર્દિક, આભાર આપનો. સતત અપડેટ આપના પાસેથી લેતા રહીશું.